ચીલીના પૂર્વ પ્રમુખ સેબેસ્ટિયન પિનેરાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. પૂર્વ પ્રમુખ એક અબજપતિ ટાઇકૂનના ઓફિસ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ચીલીના પૂર્વ પ્રમુખ સેબેસ્ટિયન પિનેરાનું હેલિકોપ્ટર દક્ષિણ ચીલીના લોસ રિયોસ ક્ષેત્રમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટના સર્જાઈ ત્યારે હેલિકોપ્ટરમાં કુલ 4 લોકો સવાર હતા, જેમાંથી 3 લોકો અકસ્માતમાં બચી ગયા હતા. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું ચીલીના ગૃહમંત્રી કેરોલિના તોહાએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર દુર્ઘટના સમયે આ વિસ્તારમાં વ્યાપક વરસાદ હતો, પરંતુ તે સ્પષ્ટ નથી કે હવામાનને કારણે ક્રેશ થયું હતું કે પિનેરાનો મૃતદેહ ચીલીની નૌકાદળને મળી આવ્યો છે. પિનેરા હાલ 74 વર્ષના હતા. 2010થી 2014 અને ફરીથી 2018થી 2022 સુધી તેઓ ચીલીના પ્રમુખ હતા. સેબેસ્ટિયન પિનેરાના નિધનને પગલે ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. જો કે તે ક્યારે શરૂ થશે તે હાલ અસ્પષ્ટ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.